દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં 23મી નવેમ્બર શનિવારના રોજ 5 કલાકે અમે ફેસ ધ ટ્રુથ સત્યનો સામનો કરો નામના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. આ કાર્યક્રમનો ઉદ્દેશ ખોરાક, કપડાં અને અન્ય ઉદ્યોગમાં પશુઓના દુરુપયોગ તેમજ પશુઓ સાથે થઈ રહેલ શોષણ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનો છે. અમે સાજી બાગ ગેટ નંબર 3ની બહાર પ્લેકાર્ડ સાથે ઊભા રહીશું અને પ્રાણીઓનું શોષણ થતાં અટકાવીશું. રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live, વડોદરા. એનિમલ એક્ટિવિસ્ટ વડોદરાથી વાત કરી રહ્યા છે. અમે આજે એનિમલ્સના સુરક્ષા માટે આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સૌપ્રથમ આપનો પરિચય અને શું આપ કહેવા માંગો છો? મારું નામ હેતલ છે. અમે બધા જ વડોદરાના એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ છે. એટલે કે અમે અહીંયા એનિમલ્સના રાઇટ માટે કામ કરી રહ્યા છે. આપણે રોજિંદા જીવનમાં જે પ્રાણીઓને એક કોમોડિટી એટલે કે વસ્તુની તરીકે વાપરીએ છીએ, એ ના કરીને આપણે અહીંયા પ્રાણીને પણ દુઃખ થાય છે, એ પણ સંવેદનશીલ છે એવું સમજીને આપણે એમને પણ જીવવાનો અધિકાર આપીએ, એનો બસ પ્રયત્ન કરી રહ્યા છે કે બધા આ વસ્તુને સમજે અને પોતાના જીવનમાં એનો ઉપયોગ કરે, એને પોતાના જીવનમાં ઉતારે, તો પ્રાણી પણ સારી રીતે જીવી શકે. પ્રાણી સારી રીતે જીવશે તો પૃથ્વી પણ સારી રીતે જીવી શકશે. તો બસ એનો એક નાનો પ્રયાસ છે. અમારી આ ઇવેન્ટનું નામ છે સત્યનો સામનો, ફેસ ધ ટ્રુથ. શું નામ આપનું? હેતલ. આપણે જે પિંજરામાં પણ મૂકીને આપ કહેવા માંગુ છો, શું કહેશો? અમે એકચ્યુઅલી એ સમજાવવા માંગી રહ્યા છીએ કે પ્રાણીને આજે આપણે જે પિંજરામાં પૂરી રાખીએ છીએ એની મરજી વગર ભગવાને જો ભગવાન છે, અલ્લાહ, ઈસુ, ઈશ્વર જે પણ છે, એમને જો દુનિયા બનાવી છે તો એ બધા માટે બનાવી છે. આપણી માટે બનાવી છે, એમની માટે પણ બનાવી છે. એ પણ ફ્રીલી ફરી શકવા જોઈએ જેવા આપણે ફ્રીલી ફરી શકીએ છીએ, રાઈટ? તો આપણે એમને બાંધી દઈએ છીએ. એક આટલી મોટી સમુદ્રમાં રહેતા માછલીને આપણે આટલા નાના એક્વેરિયમમાં મૂકી દઈએ છીએ. આપણે દરેક પ્રજાતિ સાથે એવું કરીએ છીએ. આપણે એને એની જબરજસ્તી એની મરજી વિરુદ્ધ પિંજરામાં મૂકીને એની દુનિયાને લિમિટેડ કરી દઈએ છીએ. તો આ એનો એક જીવવાનો જે અધિકાર છે એ આપણે છીનવી રહ્યા છે. આ જ રીતે આપણે બધા જ પ્રાણીઓ સાથે આવું કરીએ છીએ. આપણે ગાયને કોઈ પણ માદા પશુ છે એને દૂધ ત્યારે જ આવે જ્યારે એ પ્રેગ્નન્ટ થાય. તો આપણે ગાય જે પ્રેગ્નન્ટ થાય છે એને આપણે જબરજસ્તી પ્રેગ્નન્ટ કરાવીએ છીએ, એ થતી નથી, બરાબર? એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. હવે આ જ વસ્તુ આપણે કોઈ ફિમેલ સાથે કરીએ, હ્યુમન છે, એને જબરજસ્તી પ્રેગ્નન્ટ કરીએ તો આ બહુ ખરાબ લાગશે સાંભળવામાં, પણ એને આપણે કહીશું કે એની સાથે રેપ થયો છે. તો આ આપણે ગાયને આપણે માતા કહીએ છીએ અને તેમ છતાં આપણે એની સાથે એવું કરીએ છીએ, એને જબરજસ્તી પ્રેગ્નન્ટ કરાવીએ છીએ અને પછી એનું દૂધ પણ ચોરી લઈએ છીએ. આ બધી વસ્તુ છે ને પડદા પાછળ થઈ રહી છે, આપણને ખબર પણ નથી પડતી. એટલે અમે આ વસ્તુનું આજે ઇવેન્ટ કરી રહ્યા છીએ કે આ લોકો સમક્ષ આ જે સત્ય છે એને આપણે સ્પ્રેડ કરીએ, લોકોને આપણે સમજાવીએ. આ જ રીતે આપણે ફિશ ફાર્મિંગ બી કરીએ છીએ, જબરજસ્તી ફિશને ઉગાડીએ છીએ, એટલે જન્મ અપાઈએ છીએ અને એ ખાલી આપણા ખાવા માટે. આ રીતે આપણે મરઘી સાથે પણ એવું કરીએ છીએ કે એના ઈંડા લઈ લઈએ છીએ. જે મરઘીની કેપેસિટી વર્ષની 12 થી 30 અંડા આપવાની હોય છે, એની પાસે આપણે 300 ઈંડા અપાઈએ છીએ. અને આવું કરીને આપણે એની પૂરી જીવવાની જે ક્ષમતા છે એ નીચવી કાઢીએ છીએ. છેલ્લા પછી એ ચિકનમાં જાય છે. અને આ જ મરઘી તમે જે ખાઓ છો, જે પણ ખાઓ છો અજાણીએ, એ તમે ખાઓ છો તો એ ભારત એ જ રીતે કેન્સરનું, ડાયાબિટીસનું કેપિટલ બને છે વર્લ્ડમાં, કારણ કે એને બહુ બધા કેમિકલ આપ્યા હોય છે. તો સાયન્સે બી હવે પ્રૂવ કર્યું છે કે હવે આપણને જીવવા માટે એ દૂધની કે પશુની જરૂર નથી. પહેલાંના જમાનામાં વાહન વ્યવહાર નહોતા એટલે આપણે હાથી ઘોડાનો ઉપયોગ કરતા હતા. હવે આપણી પાસે વાહન વ્યવહાર છે તો આપણે પ્રાણીઓને મુક્ત કરવા જોઈએ. આપણે દરેકનું મજૂરી સમજવી જોઈએ કે એને પણ જીવવાનો અધિકાર છે. અને બસ અમે એક નાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એમાં તમારો સહકાર માંગીએ છીએ કે તમે પણ આ વસ્તુ સમજો અને પ્રાણીઓને બી મુક્ત કરો, તમે બી મુક્તપણે જીવો. That's it. Thank you.